નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે। મહેશ વસાવા ઘણા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા। પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવી મહેશ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે। ભાજપમાંથી રાજીનામું આપતા આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપમાં કામને ન્યાય નથી મળતો। જો કે હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। મહત્વનું છે કે 11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી। નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં BTPનું સારું એવું પ્રભુત્વ છે। મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાના લીધે અનેક વિવાદો ઊભા થયા હતા। વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઈ હતી। મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવા ખુદ BTP પાર્ટીના સ્થાપક છે। જ્યારે મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેમને આ વાત જાણી મોટો આંચકો લાગ્યો હતો। ભાજપમાં જોડાતી વખતે જ્યારે મહેશ વસાવાને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે બહુ શાંતિથી કહ્યું હતું કે આખી દુનિયા ભાજપમાં જાય છે તો મારા ભાજપમાં જવા સામે કયો વાંધો પડી શકે। હવે જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે ભાજપમાં મારા કામને કોઈ ન્યાય મળતો નથી। મહેશ વસાવા દ્વારા ભાજપ સાથે છેડો ફાડવા મામલે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું। યજ્ઞેશ દવેએ કહ્યું કે આદિવાસી નેતા મહેશ વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે। મહેશ વસાવા સવા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા। હજુ સુધી પક્ષને કોઈ સત્તાવાર રીતે રાજીનામું નથી મળ્યું। પક્ષના મોવડી મંડળ સાથે પણ મહેશ વસાવાએ કોઈ વાતચીત નથી કરી।